કશું થયું નહીં. આટલી ઉંમરે મને શરમ આવે છે, થોડું શીખવાડ્યું ટેટકર બેટકર તો મજા ના આવે આમ. અલ્યા તને શીખવાડવાની વાત કરી, આખું ખેતરમાં બધું રમણ ભમણ કરીને આવતો રહ્યો તો મારે ફેરથી ચડવું પડશે. હવે છોકરો છે રાગે શીખે તમને હું હતો છે. વાત સાચી છે, રાગે મને શરમ આવે છે. મારા ભાઈબંધો છે એવું કીધું કે આ બાલ્યા તું રખડું છે. એટલે ભાઈ રખડતો નહીં, પણ બાપો સાધન આલે તાણે કા. અલ્યા એવું નહીં, આલ્યું તું આખું ખેતર ને પથ્થર રગડીને આવ્યો છે, અને મારે એવું નહીં કે તું ધરોયો ઉપર આતો હતો મારો ઓક્સીમાં. વાત સાચી છે, પણ કાયમિક હું કોમ કરતો એ વખત તું હાજર રહેતો હોય તને ના ખબર પડે. હાજર તો રહું છું પણ પેશોન કોમ નહીં કરતો. સારું, અને ભલે હવે તું શું કરે છે? કશું નહીં હું કરું કયો. એટલે એક વાત કહું, મારે બધું તને કોમ હુંપવું છે. આ બધું આ જમીન છે, આ બોરનું, આ ટ્રેક્ટર, બધું ઘરનું છે, બધું આ કોમ મારે તને જ હુંપવું છે. તો મારે બધું આ સાથી બોધી નહીં જવાનું. બાપા તમાર છો વધારે છોકરા છે, હું એકલો છું. આ એકલો છે બાલા, વાત સાચી, પણ ચોક તારું ઠેકાણું પડે, ચોક હગું થાય અને તારા બૈરું આવે ને તો આ બધા ડખામથી હું છૂટો થઉં. હગું તો મારે કરવું છે, પણ હું કરું કે તમે બતાવો એ છોડી હું પાસ કરી દઉં. અલ્યા વાત સાચી, છોડ્યું તો તું બધી પાસ આપણે આજ દાડાથી હગું જોવા જ્યાં ને એ બધી થી ગમાડી, પણ તને તો કોક ગમાડવું જોવે નહીં. એ મારો વાક છે. હવે એ તો હવે કનો વોક છે. ભલે આપણે જે જગ્યાએ આપણે હગું જોવા જ ને અહીંયા બધા તો કોઈ 100 રૂપિયા આલે, 500 રૂપિયા, અને હું ડાયરેક્ટ 5000 હાથમાં આલું છું કે કોઈ કરે તારું ઠેકાણું પડે. તો કેટલી મોનતા ને કેટલી બાધાઓ મી તારા ઓલે રાશી છે. ભમરાળો હતો બાપા, હું ભમરાળો જન્મ્યો છું. ભમરાળો તો નહીં, પણ હવે શું છે તારા શું ભમરો ફરી ગયો ને એ જ કોઈ ખબર પડતી નહીં. આટલી પ્રોપર્ટી છે, ભૂલ તમારામ છે. આટલી પ્રોપર્ટી છે ના છે એમ થાય. વાત સાચી છે, પ્રોપર્ટી છે. કદાચ કોક એવો મોરવાઈ મળે ને, કોક કે 50 લાખ કે તો લાખ હાલવા હું તૈયાર છું. લે બોલ તારા માટે. અમે બે મળી હંપીને કોમ કરીને બધું પૂરું કરશું દેવું. બધું સાચું છે, પણ આવો કોક મોણસ તો મળવો જોઈએ. જેટલા મારા બેડા મોરવાઈ મળી છે ને હગું જઈને જોઈને આવે એટલે કઈ 2 દાડા ચેડ ફોન કરો છે, અને આજ દાડા સુધી કોઈ દાડો વળી નહીં ઘરથી ફોન આવે છે. મારું ઓળશું જાણી મુએ રહોડાનું કરતો તાણી વસ્તી મને ઠપકાલતી. હારું રોધતા નહીં, રોધા તો લાડવા તો કાઠા બળ જેવા થતા. અને જાનનું હગું કરાવવાનું ચાલુ કર્યું છે. આખો ઉનાળો નવરા રૂપિયા સાપ્યા છે રૂપિયા. પણ આ સોમાહાના દાડે તો ચિયો બા નરવા બેઠો હોય તે હગા લઈને આવે. કોઈ આખા ગામમાં જોવું પણ હરામ કોઈ દેખાતું નહીં. કોઈ બાજુ તૂટ્યું લંગડું લૂલું કોઈને હગું કરાવવું હોય તો કેજો. અલ્યા મોડિયાળો કોઈ છેતરમાં હોય તો કોઈને હગું કરાવવું હોય તો કેજો. 5,000 લઈ લીધી કદી, પછી પાછળથી બોનસ એવા કાઢે છે. એટલે પાછળથી ખાલી હારા હમાસર હાલતા હોય ને તો સારું. અને હજુ તો હું તો કહું છું કે કદાચ કોઈ એવો મોરવાઈ મળી જાય ને, કોઈ એવો આમ કહેતો કે હું આમ ઉભે હગું કરાવું, નાલ હગું કરાવું, તો કદાચ 50 કહેતો હોય ને તો હાઈટ હાલવા માટે તૈયાર છું. કેટલા મી પૈસા અમથીઓ માલ્યા છે, પણ કોઈ એમ નહીં કહેતું મગના માથા મરી કે બાજા તારું. કોઈ એવો મોરવાઈ જ નહીં, એવો વાંધાવા જેવો કોઈ મોણા જ નહીં ને. પડી ગોમો નેકળો કિયા વાઘો હમુ જોવો વાઘો હમુ. આઈ કોહેડવરનો વાઘ બેઠો છે, તમે મોરવાઈ ગોતો નેકળો છો. તું ખાલી આખા ગોમનો રહોડો બગાડી ખા, અને તું શું હગા કરાવી? અલે આખા ગામમાં જઈને ખાલી પૂછી જોય પેલો ધૂળો પૈણાયો હાવ જેવો હતો આમ બટાકા જેવો. આ જો મો કાસે નહીં ડોહા, તી હગા કરાયો તો તું આવો ફરતો હતો. તમાર હગું કરાવવું હોય તો ખાલી મને વાત કરો. જો તમાર 4 દાડા હગું ના કરી આલું કેતા નહીં વારું કી. ઓભલ ડોહા, જો કદાચ પછી ના કરી આલ્યું ને તો સમજી લે ઠેઠથી તારા મારે બનતું નહીં. અને કોઈ દાડો તને ઘેર નહીં પીવા દેતો, પણ તું કદાચ આ છોકરાને હગું કરી આલે ને તો કદાચ કોઈ શું હાલે તને મોઢું અમમ ના કરે. પૈસા તને હગું કરાવવાના કેટલા હાલે એમ કેજે. હગું કરાવું તો રૂપિયા 50,000 લેયો પાછો. બાપા આલી ગયો કે ગણી છોડ્યો, મારા પૈસા પોચ કરીને કેટલાઈ ગયા છે. હાઈટ હાલ્યો સેચો હે મુરજ્જો ચોસા બેલો બતાવો. આ શું તને તાર શું દેખાય છે? આ તો ઘણો કાઠો છે. અલ્યા કાઠો નહીં, મારા ઘેરમાં પેલા કોઈ સાકરી એવી છે ને આખો દાડો દૂધ અને જીમો પેલા ડોયા કોઈ ઉભો રાખું એટલે એ તો મોટો દેખાય છે. થઈ જાહે હાડો. થઈ જાહે નહીં, થઈ જાવું જોવે. અને જો કદાચ ના થયું ને તો સમજી લેજે કે આ જ્યાં રસ્તે નેકવા દઉં ને નેકવા નહીં દઉં.
ઈ રાખો કે બાપા તમે વળી ઓળશ્યું આ તો કાઠું કરાવી એમ લાગે છે. ઈ કરાવું તો ગમમાં નીકળવું બંધ કરાવશી. પણ ઓર રાખો વાયનો ઠાકો પાડ્યા વગર નારું. હાઈટ લેવા એટલે લેવા. આ સહમાનો કાસ નખાવો છે. બોલો ચાણી જાશે ચોકન લઈને જાશો. ઓ મોટિયાર, આ સોમાહાનો દાડો છે. આજ કોરું કાઢ્યું છે. કદાચ કાલે વાવાઝોડું હોય, તોફાન આવે એટલે હાલે જ હડો. બાલા આ ટ્રેક્ટર સો પડ્યું અને હાડો આ કદાચ હાચું બધું ઠેકાણું પડી જાય તો. પણ એમનામ ના હેડાય મોટિયાર ને કે થોડો ખારા વ્યવસ્થિત થઈને આવો. આ તો કમ્પ્લીટ છે. આ તો તમને એવું લાગે છે આ તો પગ ફેશન બગ છે. ધોઈને બૂટ પહેરીને આવું એકે ખૂણેથી લાગતા જ છે નહીં. છોતોથી વેટાડવાનું કરવાનું છે. હડો. લે આ બેટાડવા નહીં કરવાનું. છોકરો જોઈ આમ નહીં જોત્યો વાત કરે છે. કાઠો થઈ ગયેલો છે. આ તો તું થઈ ગયું છે. કાઠો થઈ ગયો છે. બાપા મેલો કે ચાલ હું બૂટ પહેરીને પગ બગ ધોઈને આવું છું. બાલા હું અને હારી રીતે ઓળખું છું. તને નહીં ખબર હોય આ રહ્યું ના ડોહું ચમચમ નહીં. તમારા મન નહીં પૈણવા દેવો. અલા બાલા પૈણાઓ છે. તું તૈયાર થા બન હેડ આપણે હવે નીકળવાનું છે. આ ટ્રેક્ટર સો પડ્યું અહીંયા. રેડો તો થાકી જાય કોમ તો મારાથી થતું નહીં અને બે છોકરો હગો થતો નહીં. બાપા શું કરો છો તમે? બેટા જો હવાનો મથું છું. બેસો ચાર નાખી 4 વાટી અને પોણી પર બાકી જઈશું. અમુક ખોજ કરતો હતો. બાપા મેં ક્યારનો તમારા માટે નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. થોડું ખાઈ તો લો. હવારના બાપા તમે લાગ્યા છો આમાં ને આમાં. બેટા નાસ્તો કરો. આ જો આ બધું વાગી જશે બાપા. હરખી રીતે મૂકો કે થોડું. કોઈ વાંધો નહીં પણ એક તો તારું હગું થતું નહીં અને એક આ ગધા જેવું જોજે આ ઓ પોઢું મારવાનું છે પડવાનું છે. આ તો જો એ કાચબા. ઓય શરમ આવે છે પેલો બધો પૈણી જો. એક તો તારું હગું થતું નહીં તો આનું થતું નહીં. હું કરું ગયા હું. ગયા જન્મમાં હું કાચબો વાચબો હતો કે હું આમ ચોટીને જ ઊભો રહેશે. મને એવી રીતે ઊંઘમાં. ઊંઘ તો જ ઊંઘ આવે છે એટલા માટે. તારા અંગાથી બધી છોડી પૈણી દે. મને ચિંતા થાય છે કે તારે હગું કરાવું છો. બાપા તમે આટલી બધી ટેન્શન હું કરવા લો છો બાપા? ના, થઈ જશે બધું. થાય આ જો કે આ જો પણ શરમ નહીં સેજે બાપા. આટલું બધું કરતા હતા થોડું નહીં કેમ કોમ કરાવ બાપાને. પણ બુની મને નહીં ફાવતું આ બધું. શેતી બેતું મને કોમ નહીં ફાવતું. મને કોક એવું લઈ આલો વિમોન લઈ આલો તો હું ચલાવી શકું. ટેમ્પો લઈ આલો તો હું ચલાવી શકું. ગધાડો લઈ આલો તે જઈને ઓમ જજે લઈને. એક કામ કર તને ઊંટ લઈ આપીએ છે. ઊંટ ઉપર ચડીને જતો રહે સીધો રેગિસ્તાનમાં. પાછો ના આવતો. સીધો ઉપર ચાલે. નો પણ એ બધું મને જવા દે. આપણે હગું કરવાનું છે તારું જલ્દી બોલો ઝડપી. તું પૈણી તો આ પૈસા ને પૈસા કુંવારો છે આ. બાપા મને આની ચિંતા છે મારા કરતા વધારે. આને છોકરી આપશે કોણ? મને એવું થાય છે. ચમ મારું હગું નહીં થાય? નહીં થાય તને કારણ કે તારે તો નહીં થાય. મને નહીં હા, લાગતું જ તારે નહીં. તો હેલિકોપ્ટરો ચલાવવા છે ને હેલિકોપ્ટર બેહવાડી ના આવો બેટા હોય. એક કામ હા? કરો જમવાનું બનાવ્યું છે નાસ્તામાં. બાપા નાસ્તામાં પૌવા બનાવ્યા છે ને છાશ છે. થોડું ખાઈ લો તો થોડું તમને તાકાત રહે. બીજું ચા કોઈ બનાવી ના. ચા બનાવી છે બાપા. લે હેડ હું કઈ હેડ્યું ખાવાનું કર. આમ તો થોડું ઊંઘી ના આવું. સોડીએ તને ઉપાડી પડશે કે આ તો બચ્ચું છે. જો બેટા ઉંમર થઈ મોટો થઈ ગયો તો કોઈ સોડીએ નહીં હાલે. પણ બાપા પૈણાઈ દેવાનો તો હું તો હજી જાણો છું. હજી મારે 23 વર્ષ હોય. 20 છોકરા પૈણી ગયા. બાપા 23 વર્ષ છે ને જેણો છે. બુની જવા દે ને પૈણું કશું નહીં. ખાવા હું બનાવીશ તારે પૌવા 10 વખત કીધા પૌવા. પૌવા હમ. પૌવા તે કોઈ પેટ તો ભરાતું નહીં. લે હેડો સુરો વાળા છે મને. હારું હેડો. અને હું કહું છું બાપા હા મારા હગું ચાલે થશે. તારા હગું પેલા પૌવા થશે. લે હેડ એક વાત કહું, પેલા પૌવા કોઈ ગોડી હે જો તારા જોડે હગું કરે. હાચું ગોડી કહ્યું? ગોડું તને પૈસે હા. મારા માટે તો હારી સોડી ગોડી છે. હે કોક, તારે એ? તારો ગોડા હા. અંગત હગું થાય. તારા જોડે વાત કરી જા. મારા બેટાને મારા 3 દાડાથી એવું લઠ્ઠું પેઠું છે ને તે ઘઉં ચોખા મળતા જ નહીં. સમિટીમાં જવું એટલે કી પછા પછી તમાર કી મોય કણ કાપલી તો કી કમ્પ્લેટ નીકળે છે. ચિઠ્ઠી કમ્પ્લેટ નીકળે છે. ઘરમાં 5 વ્યક્તિ છું કમ્પ્લેટ નીકળે છે. પણ કી ઘઉં ચોખા મળતા નહીં. અમે આના માટે ગમે તે કોક જોઈ ઘેર જો ને ઘેર તું હતો નહીં અને આ રસ્તામાં શું કરે છે? અને આ શું ઉપડ્યા છો તમે બધા? અલ્યા જો ઉપડ્યા છે. એક જ નહીં ધોઈને તૈયાર થઈને અમે ચો જાતા બાલાને હગું જોવા અને તને ઘેર ખોળવા જો તું તો ઘેર તો હતો જ નહીં. બાલ્યાને હગું કરવા જો છો ને મને કહેતા નહીં. અલ્યા તમે ઘેર અલ્યા તમે ભાઈ છો કે પેલા ભાવના દુશ્મન છો?
બાપા પણ કેવું તો પડે કે અલ્યા હું ઘેર તને તું ના આ બૂટ ને બધું પહેરતો તો ને તૈયાર થતો તો હું ઘેર કહેવા જો તો પણ ઘેર હતો જ નહીં. કાલ દાડા શેરી આઘું પાછું થાય તો અને કનું હગું જોવા જો અલ્યા બાલાનું અને કરાવે છે કોણ? હા તું હગું કરાવું છું? આ ડોહો કરાવે છે. શું તમારે કરાવવું છે મારે તો સ ડોશી, મારે તો સ છી નહીં. મારા ભાઈને પૂછો હે કનું હગું કરાવો છો? બાલ્યાનું હગું કરાવો છો? આ કાઠો છે પણ તોય કરાવું છું. કાઠો તો સ 32 વર્ષ તો હેડ્યો અને 33 હું કાલ લઈને 15 પાછું બેસીએ. ભાઈ તું તો કાકો થોય છે, કાકો થઈને એમનો આખો દાડો ના બોલ બોલ કરે. એ તો બરોબર છે. અને પેલું ગોઠવા જોવા ગયા તા એનું શું કરે? ના પાડી ચમ 26મી ઠકણા ના પાડી. શી એટલે ખબર? હું થયું બાલ્યા? ચમ ના પાડી? છોડી નહીં ગમતી? છોડીને તો મેં ગમાડ્યો 5000 સાટી ખાઈ જઈ મારી હારી. અને પછી કાલ ફોન કર્યો કે નહીં ગમતું મને. હવે એ બધું જવા દે. આ તું તૈયાર થાય હેડ આપણે અલ્યા, જવાનું છે. પણ તૈયાર કેવી રીતે થવું? હું જઉં છું કચેરીમાં, મારા અંગૂઠો આવતો નહીં. ઘઉં ચોખા બંધ થઈ ગયા હું. મહિનાથી હું ખાવાનું? ઘરમાં દોણા તો જોઉં કે ખાવા? બુધાલાલ ખો છો બુધાલાલ નહીં ખાતો. તો બરાબર ના કીધું અંગૂઠો કહાઈ ગયો છે. મીરાજ ખાઉં છું. તો કહાઈ ગયો પાકો નહીં આવે. અલ્યા પણ મીરાજ ચોમો હળવાની હોય તે ગહાઈ જાય. પણ બુધાલાલ થી. મોળીને ખાતા હોય છે. તમે એના વાદે માથાકૂટ ના કરો. અને ભાઈ, હજુ તમે તૈયાર બરાબર. થાજો. મારા ભત્રીજાને હગું કરાવું ને તો 100 વર આગળ ને 100 વર પાછળ જોવું ના પડે એવું હગું કરાવજે. પછી ભટકારતો ના. 70 તો 86 હવે ચેડે ચો જોવા રહેવાનું છે. એટલે તમ શેરી જોવો ને તારા છોકરાને હું પકડીને કહે કે તારા બાપાએ મારા ભત્રીજાને પહેણાયો તો અને અહીં હગું તો કરાઈ તું. ચેડે કંકોડાય નહીં, વઈ ડોશીએ નહીં, છોકરાય નહીં, ચેડે શું પકડવા જાહી? રવા દે, એના કરતી ઓના કરે રવા દે, જપી જાય. હગું કરવું જ નહીં. અલ્યા એક વખત જોઈએ આ વાત દે. અને આ છોકરાનું ખરા ઠેકાણું મારા હો, હું તો જો જોવા- હટજો. હું નહીં આવતો જો મારા જોડે ટાઈમ નહીં. મારા ઘઉં ચોખા કાલ કરાવવા. ઉઠી અને પછી રીસે બોલશો ને નહીં સાલો એક હો કામ પાછું. કરો, હા. મારી વાત સાંભળો. હું તમને કહું, તમે એક કામ કરો, અત્યારે સોળી છોકરાને બે વતાડો, ગમીન પાકું થાય તો પછી હું 2 દાડા શેરી પછી મને લઈ જજો. નક્કી ને નક્કી. હા, પછી હું જોવાય તો પછી- સોળી કેવી છે. કાલે રીસે ના બોલતા મોરવાઈ આસી પાછા હો. ના ના કશો વાંધો નહીં. મોરવાઈ છું ને, હા. મારા ભત્રીજા માટે હારું ખોરશે. એમ તો મોરવાઈ હારો છે, હા ચિંતા જેવું નહીં. લે હાલો. હો કીધું? હા. આગુ હારું કરાવજો. પાછા હોવર આગળ ને હોવર પાછળ યાદ રાખજો. જેવો મોટિયાળો એવું હાગું થાય. હાલો. આગળ થો તો મોરે તો ખાધા વગર તો આપણે મજા જ ના આવે. એક 10 વાગે ખાવાનું, 12 વાગે ખાવાનું, 4 વાગે ખાવાનું, રાત્રે 8 વાગે ખાવાનું. ખાડા ભૂણ જેવા ઊંટ કોઈ હગુય નહીં આલે, કોઈ બાપોય સોણી આલે. શું છે? ઊંઘવાનું કરવા આખી જિંદગી તો શું કરવાનું ભાઈ? હા શરમ કરે, લેબડો નાખ્યો પેશન્ટ બાકી યાર. હું કો બેસ્યો તારું ઊંઘી હોય, આખા દાડાની જાગી હોય. હબડો મારી વાતો પો. રાતે આખી રાત જાગતી હતી ભેંસ. એટલા માટે મારા મમ્મી અત્યારે થાકી પાછી હોય તો હુઈ જાય. હું તો કેમ નથી જાગતો? હે? હું જાગતો તો એનો કોમ છે ને કે હું આ માર ખાશે મારા બાપા હાથથી. મારામાં તાકાત નહીં ને સમજાવવાની હવે રાતે કોઈ. દોરેમોન જોતો હતો એટલે. ઓય ડોરેમોન, નોબિતા બને હવે પોકાર દે ઉપર યમલોકમાં. તો આ લેબડો નાખી દે, આ લઈ જા પેલા. આ બધું મારે ના કરવાનું હોય બાપા. તો કોને હું કરવાનું? કરું ના? હું કહું છું કોને ખબર હે? કોને કરવાનું? 5000 પગારમાં એક માણસ રાખી દઈએ. આ બધું કરી જાય. 5000 કોણ આપશે? તારું મતલબ કાકો? બાપુજી ઊંઘી રહું છે પાછું પગાર આલવાનો જો કર નાખું તું હેડો હાલ જા. હા અને ખબર ઓ, 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 હા, બાપુ બાહુબલી. લઈ જાય, બાપુ. હા, બીજું કોણ લઈ જાય? ગાડી નાખું ને અચાનક પછી ને ડૂમો વળી જાય. અમે જ્યારે ભગવાન છે ને દિમાગ આમ આપતા તો આમ કરીને ત્યારે તું કયો કયો હાથ તું કે ડોરેમોન તો આ. લઈ જાઉં છું, લઈ જાઉં. પણ ખબર જ નહીં પડતી અમુક. અને તું જા બપોર રોધન ઘરમાં ભૂખ લાગે છે. હરખી રીતે. હા પણ આ ગધેડા જેવા કોઈ હગું નહીં આલે. બાપા મને એક વાત કહેજો. હા આને હું ખાઈને જન્મ આપ્યો તો મમ્મી એમ કહેજો. પણ એ હું કરે મને ખબર નહીં. મને તો આમ બાપા તમે શાંત પડી જાઓ. તમે દર વખત એના કારણે મગજ ના ખરાબ કરો. ખાવા મને જા. હું બનાવું છું. તમે શાંતિથી. મને ભૂખ લાગી છે. હા તાર બેવા શાંતિ. અને આ બે ગધેડા જેવો છોકરો પાછળ સાંભળતો શિખર છોકરો ગધેડા જેવો છોડીને તો શિખર આમાં હાગું ચો કરાવ થતું જ નહીં. શિખર આટલી મોટી થઈ તોય તમે કહેતા હતા કે 30 રૂપિયા માટલા તો એ ગધાડાને એટલે જો ઉતારીને જતું રહેવાનું હતું. પણ એ આંટી શું રમણ ગમણ કરો છો? આઈ ગયા છે ઘેર હવે. ઉવે. 30 રૂપિયામાં હું અલ્યા તને ના ખબર પડે કોઈ કમાવા જા. અલ્યા આ હગાઈનો વેપારી આવસ લાગે છે. આહા ટોપીવાળા ગંડાર. હગાઈના વેપારી મૂકતો આ કોક કોમ પડ્યું છે. કેવું ચાલે ધંધો આપણા?
કોક હગઈનું. રહોડાનું છોડ્યું તાન નો તો નવરી નોટ સાબુ છું નોટ. હા મુસ્કો એ ધંધો સારો છે. બોલો મારા કે તમે આયા પણ તમે નતા કહેતા કે મારે માથા બારે છોડી થી છે? વાત સાચી છે. છોડી તો મોટી છે, લઈને હગું. માથા બારે છોકરો લાયો. સરસ. તું બેહો પેલા આવો. તમે આવો. તમે આ ના કોણ છે? ઈ આ છોકરાના બાપ છે. આ છોકરો છે. છોકરો મોટો નહીં રાખતો છોડી કરતો. પણ તમે કીધું તું કે માર છોડી માથા બારે. હા ચાલશે ચાલશે, કશું વાંધો નહીં. તો આવ બે. દેહો બસ દેહો. બેવા તો આ તો ભાઈ એક છોકરા ઊંધો થઈ ના કાઢે આપણું એમાં ખાટલો બે પડી જતો. દેહો. તમને તો પણ પગડતો નહીં ચોક સોટો સોટો. છોકરા બરોબર છે ને? મને તો ખબર નહીં તમે લઈને આવ્યો છે એટલે પેલા હું બેહી જાઉં. બેહી જાવ. અને તમે તો બહાર હશે પાછા, કારણ કે હું તો ઓળખું તમને. બેટા સોળી છો તે. બેટા આ ભાઈ આવજી. બહાર હે? હા બાપા. ઓ નેચર ઉતાર. જો તને જોવા માટે છોકરો આવ્યો છે એટલે પસંદ કરી લેજે. શું કીધું? એવું છે? ઓવા કારણ કે ઓલરેડી તારી ઉંમર બહુ છે, હું જલ્દી પહેરાવું તો છૂટો થવું એટલે મને આમ શાંતિ થાય. હા બાપા છોકરો સમજી ત્યાં પોણે થાય. હા. હું કહું છોકરો શું કરે છે? છોકરાની તો વાત જ કરશો ની. શું નહીં કરતો ઈ કો. શેતર વધાય તો રમણ ભમણ. બાતું કોમ ધંધો કરે છે. એટલે શેડવાનું કહેતો તો બધું અસલ હરખું રમણ ભમણ શેડે છે એમ. હારખું કરે છે, રમણ ભમણ ના કેડો. હગું કરવા આયા છે. શું કા હગાની પત્તર રગડી છે. અને છોકરો ભણવા છે ખરા? અરે બરાબર કેટલું ભણી રહ્યું છે? આમ તો કેટલું ભણી રહ્યું? ભણી રહ્યો છે છોકરો તો એકનો એક છે. ઘેર એકનું એક ટ્રેક્ટર છે, એકનું એક ઘર છે. જમીન કેટલી છે? જમીને એકનો એક વીઘો. લ્યા 50 વીઘા છે. સાચું કે જોવા છે? ખોટું કીધું પણ તમારા ચશ્મા કાઢ લઈએ એવું. તો તાર વધારે તમારે શું કરવું એ તમારે છોડીને કોમ કરાવવું છે કો. સોમીને મજૂરી લે કોણે પીવે? પીશો. હાલ છો તો પીશો જ ગંજમ નહીં પીવા. લે. તમ તો અમારા ગામડાનો પોણી એટલે એકદમ શુદ્ધ દેશી. અમે ચા વળી તાન સિટીમાં રસ. હવે કોક આગળ વાત કરો. આપણે જો. શા માટે આ એ? અમો બાપા હા? એની માં આવી છે તો છોડી છે એવી છે તાન. લે એની માં નહીં સોડી છે. તને ખબર પડતી નહીં. આવો ને આવો ગધાડા જો ચીટી કર રે. ચાલશે બાપા ચાલશે. ગમે છે ને? પૂછવા તો દ્યો મને. એક વાત કહું, તને તો બધી ગમતી હોય છે પણ એને તો તું ગમવો જોવે ને. જા પેલી બાજુ હમે આય. હું શું કહું છું, આવું છોકરાને છોડીને વાત કરી દે, મોઢો જોઈ લઈને ગમી જાય એટલે આપણે ડન પાકું. તે પણ છોકરો થોડો કાળો ને થોડો કાઠો છે. ચાલશે કઈ વાંધો નહીં. આપણે તો શું છે ગમવું જોઈએ. બેટા તમે વાત કરી લો, તમે જે વાતચીત કરવી હોય. અમે બેસીએ. સારું. બોલો. શરમ આવે છે મને. થોડો આગળ જઈને વાત કરીએ તો. આ બાજુ જઈએ હેડો. મીશો પાડી તમે મોરવાઈ થોક. હા બેટા. આવ. હા થોડો આખો આવ કે હા હું કહું છું બોલો. હું તમને ગમું છું આમ. તમે થોડા કાળા છો પણ ચાલશે મને વધુ નહીં. તાને શિકાર મારી માને જોમ્બો ખાઈને જન્મ તો કહું મને બધી તો કાળી કી છે. નેટ નેટ સેટિંગ થાય છે પણ હારું છેલ્લે જતા રહી જાય છે આમ કમ્પ્લીટ ગમું છું હું. હા એમ તો ગમો છો. હું તમને ગમું છું. અરે રે મને કે છે ગમવાનું હું ના ગમ. બાપા કેટલો હગો જોયો પણ ઓના જેવું દેખાય નહીં હારું. હો ફાઇનલ તાન તો હા હોપડો મારી વાત ચિંતા ના કરો. ટેટકર ઘરનું છે બધું કોમ હું કર્યો, ખાલી રોધી ખવડાવવાનું તમારે છે. એ તો હજો નહીં. હું અહીંયા બી એ જ કરું છું ને. રોધીને ખવડાવું છું મારા બાપાના અને ભાઈને. તમારા ઘરમાં કોણ કોણ છે? હું છું ને મારા બાપો બે જ છે. મારી માત મરી જઈ હતી. એવું છે? હા. અમારે એવું જ છે. મારા મમ્મી અમે નાના હતા કે ત્યારે જતો રહેતો અમને મૂકીને. હારું હું કહું છું તો ફાઇનલ. હા હારું હડો પેલા વાડજી રે ક્યારે છે કઈ ઘડી હોય બેહી રહ્યો. હેડો જઈએ. અરે હું કન્યા છે હું છોડી છે આવી તો મારી જિંદગીમાં પાડી નહીં.
આટલો સેટ વાગી જાય ને બસ જિંદગી સુખ શાંતિ જાય તાને હું અને હું શું કહું છું કોમકાજમાં ધંધા પોણી આપણે શું ચાલે છે તમે એમ કરો છો હું ધંધા પાણીમાં જો ભગવાન માતાજીની દયાથી ઘણી બધી ખેતી છે, ઘરનું ટ્રેક્ટર છે અને ભેંસો ને બધું આમ લીલા લહેર છે, મજા છે. તમારે થોડી કોમ નહીં કરે હો યાદ રાખજો પાછું એ તો અલ્યા બની જાય ભાઈ, કોમ કરવા વાળા ઘણાય છે. શું કરવા ચિંતા કરો તમે? કશો વાંધો નહીં હા? થોડી સુકાન ગમે એટલે બસ અમારે એના જેટલે જે બોલાવો કે હું પૂછું હા. બેટા ગમી હો બાબા ગમ્યું. આમાં ભાઈ બાપનો શોખ આપણા મોટિયાળા પૂછો ગમ્યું કે નહીં? અલ્યા આમ તો ગમેલું જ હશે, મને ખબર છે, વિશ્વાસ છે. ભલા ગમ્યું તો નહીં? ગમી ગયું કમ્પ્લીટ ગમી ગયું એવું જો છે ને? ગમી ગયું તો કરો કંકુ ના તાણી. મારો હું થોડો વ્યવહાર કરજો માર ગુંજામ તો કલાવતા જ દી જોજો હો. અલ્યા બેહો કે તમે અહીંયાનો વ્યવહાર કરો છે. તમે ચો વચ્ચે ઊભા થઈ જો છો. તમે તો અમાર આરથી ના લેવાય હો. હાલતો નહીં આ તો છે મારા થોડા કોમમાં આવે વડક મારથી ના લેવાય પાછા તમારા. ચિંતા નહીં હું તમને હાલો નહીં પણ હું શું કહું છું તમે બધા હગે કરો છો મારી કરાય પણ તમારો આભાર તો બરોબર. બેટા ગુંજામથી કાઢેલા હોવાને તો પાછા ગુંજામ મેલ લીધા. બોલો હવે હવે શું કોનો શોખ નહીં મને? આપણો તમને મોની જો અને ખરેખર આજ તો મને એટલું થઈ ગયું કે તમારા પગ ધોઈ અને મારા છોકરા નવરાઈ નાખું. પગ કોઈ ધોવા નહીં. હા, ગુંજામથી પેલું બંડલ કાઢો સોનામાંના. એ તો પણ આપણે ઘેર જઈને વ્યવહાર કરો કે અરે ઘેર કને જોયું છે? એવું હાલ ને હાલ જ કરવું પડશે. તો પછી બાપા 1000 રૂપિયા લો પેલી ને હાલું હું એ લે હું આલ્યો તારા ના આલો ડફોળ. અબળો આ પૂરેપૂરા હાઈટ છે. હાઈટ કે તમે 50 કહેતા હતા પણ હું હાઈટ હાલવાનું કીધું તું. આ હાઈટ છે. તે હાડે મુરચ્ચા એવા છે ખાઈડ વાળો. અલ્યા આ છોકરામાં કોઈ ખોમી નહીં, ખાલી થોડી ઉંમર વધી ગઈ છે અને આવી રીતે ભસ ભસ ના કરડું. હા અને અબળો હવે પાછા અંગાત રહેજો. હવે મારી કોઈ જરૂર નહીં. એવું એમ? હવે તમતાર કરો કંકુના ઘટાવો મુરત. એવું છે? હું તો હેડ્યો હવે બીજા કોમે. હારું હેડો. એ કોઈને હગું કરાવવું હોય તો આ બધો દુખો તો છે હો. જો સારું કર્યું પાકું કઈ નાખ્યું મારું અને મેં મારું બધું લાગતું હતું પણ ખરેખર આ તો બારમાના સેવ ઓળખેણ્યો હો. સોડી સંસ્કારી છો ગમે તે પણ એવું એમ ને? બસ બેહો. બોલો. હું શું કહું છું હા, જો એ ભાઈ છોકરો મને એક નંબર ગમી ગયો બરાબર અને હું તો કહું છું આજ નહીં કાલ ને કાલ ગોઠવી દો હગાઈ ને પછી લગન અબળો ભાઈ એ હગાઈ કરવા આવે ને એ દાડે તો મુહૂર્તે ઘટાઈ અને તરત જ ઉતાવળ કરો. કોબળો બધી વસ્તુ મસ્ત છે હગુઈ કરી નાખીએ લગન નહીં કરી નાખીએ પણ મારી એક નાની એવી શરત છે શની શરત વળી? શરત જેવું કોઈ નહીં પણ જો મારા સોળી તો છે પણ એક છોકરો હોય છે બરાબર એટલે મેં વિચાર કર્યો કે સોળી અંગાઈ છોકરાને હગું કરાવી દઉં લગન કરાવી દઉં તાર ખોળિયા લ્યો હું ગમે તે આડું અવડું આગું પાછું એટલે એવું નહીં હું શું કહું છું કે મારા સોળી અંગાથી છોકરો પૈણાનો છે એટલે તમારા મોમાના માસીના ફઈના ભત્રીના જો પણ તમારે કોઈ જગ્યાએ કોઈ એવું સેટિંગ હોય સોળી હોય તો મારે છોકરાને કરાવો ખાલી આવી તો શરત ના હોય બાપા જોવો અને આ ચો તમે યાર આ પેલું કીધું તું. પણ એવું નહીં આવી પણ ચોખવટ ચો કરી તમે પણ મારા છોકરાને હંગાથી કરવાનું છે અને મળતું ખબર નહીં મળ્યો જીવદી એટલે હવે ના એટલે આ હાટામાં કરવાનું એમ? હા અલ્યા ભાઈ અમે ભાઈ નેટ અમારો ઠેકાણું પડ્યું છે અને તમે આ હાટાની ચો વાત કરો છો અને આ તો વાત તમે પેલી કરી જ નહીં. આ શું આવ્યું લે? ઓય બેગ છૂટી કો કથા જે ખબર નહીં પડી મહેમાન આવે છે મને ખબર પેલી ભેંસે મને પાટું મેલ્યું તો ડોલમાં ભૂલી આ બેસ્યો મને ખબર હતી કે પેલા હું મારતો ને તો બેસ્યો ઓળખી છે કે આ તો ઢોર છે ઢોર ના ગયો પપ્પા હું તમારો છોકરો ખબર નહીં પડતી કોઈ મહેમાન આવે છે હગું જોવા માટે જય માતાજી મારું હગું જોવા કોણ છે તારું નહીં તમારા બેનનું આયા છે પણ હું ગોઠવું છું પણ મારું કરો કે પેલું શાંતિ રાખ કે આ મારો છોકરો છે આનો હું હગું ખોડીએ છીએ કોણ છે મારો છોકરો છે અહીં કોઈ પેલો ગધેડો તમે જોવો છો અમે હાટામાં મોનું કરવાનું છે એમ? હા રૂપાળો છે
બાપા પાયલી પડી જઈ છે કશું મળે નહીં તમે જોવો તો ખરા કશું નહીં પણ આ મારો બેટા પેલો ચો આપણે ડોહા આવું કીધું તું આવા બધા પેલા ડખાસી યાર તમાર હારી માં શું થવાનું આવતું 60,000 રૂપિયા લઈ ગયો છે રહ્યો મારો અલા, એ જીવડો. તો 100 લઈ ગયો પણ આ અભળો અમે થોડુંક વિચારી અને પછી તમને જવાબ આલો વિચાર લેજો છોકરા કોઈ ફોમીની છોકરો ખાલી થોડું ના, ના, બધું અમે તો એક વાત કહું ભગવાને જે વસ્તુને ટાળી રાખી છે ને એ જ વસ્તુ તમે પાળી રાખી છે ના 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 તમારા કરતા તમારા છોકરા કરતા તમારે કહેવાય નહીં મારા સંબંધ તમને કરવાનો છે એટલે પણ આધી અધૂરી જ વસ્તુ લઈને તમે શું ફરો છો જો ના ના છોકરો કોઈ ચિંતા નહીં સારો છોકરો સંબંધ કરવા માટે વ્યવહારિક વાત હા કરવાની હા અને અને મારા જે કોઈ ભૂંડો નહીં બરાબર પ્રેમથી કહું છું હમ, હમ. જય માતા બરોબર અને જે હશે અમે તમને સમાચાર કરો હો બેટા કશું વાંધો નહીં અને હોય ને પછી જ આવજો હા હા હા. રોમ રોમ પાપા હેડે આયા છે જેવા છે મારા માટે લાની લાવવાના છે તારા માટે તો કૂતરીમાં તમે હુગીને પહેણાઈ દે પણ એ મળતી નહીં જા કે બેઠ એક તો મારે છોડી હગું થતું નહીં અને એક આ ગધેડો છોકરો હું કહું પાછો કહેજો હારી છોડી જોઈ મને ખબર છે આપણે ગામમાં ખબર છે કે પેલું અવાળો છે એ કને પેલી ગધેડી કઈ ફરે છે એટલે મેં વિચાર કરું લાઈ તારા ગળા એ બોધી દઉં પણ એ સેટ ના થાય જા. માર તો જિંદગી બરબાદ કરી નાખી આ બે છોકરો એ રામ